ગુડ મોર્નિંગ. તો 13.1માં એક બે ડાઉટ છે એ કહું. એક સમ નંબર 10. એક બ્લેક ડાઇસ અને એક રેડ. બરાબર, એક બ્લેક છે અને આવો એક રેડ છે. આવા બે ટાઈપના ડાઇસ છે, એક બ્લેક અને એક રેડ. બરાબર. હવે ક્વેશ્ચન શું છે કે બ્લેક ડાઇસને ઉપર 5 મળે એવું આપેલું છે. તો સેમ્પલ સ્પેસ તો બેનો સરખો જ બનશે, 1 2 3 4 5 6. બરાબર. ઇવેન્ટ એ એવું છે કે બ્લેક ડાઇસ 5 વિથ બ્લેક ડાઇસ. બરાબર. બ્લેક ડાઇસ ઉપર 5 મળે તો એના માટેની પ્રોબેબિલિટી આપણે વિચારીએ તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ તો R/n. 5 આવે એની તો કે બધાની 1/6 જ. 1 આવે એના માટે તો કે 1/6. 2 માટે 1/6. 3 5 4 દરેકની પ્રોબેબિલિટી 1/6 આવે, કેમ કે ટોટલ 6 હોય. 1 2 3 4 5 ને 6. બરાબર. હવે બ્લેક ડાઇસ ઉપર 6 5 આવે તો બેયનો ટોટલ 9 હોય. તો પહેલાં ઇવેન્ટ બી, સમ ઓફ ધ ડાઇસ ઇઝ કેટલો કીધું 9. સમ ઓફ બોથ ડાઇસ 9. તો એના માટે બી માટે વિચારીએ તો સમ ઓફ બોથ ડાઇસ એટલે આના માટે 1 2 3 4 5 6 અને આના માટે સેમ 1 2 3 4 5 6. તો પહેલાં ટોટલ 9 હોય એના માટે વિચારીએ તો 1 સાથે કોઈ નહીં, 2 સાથે નહીં, 3 સાથે 6, અહીંયા 3 આવે ને અહીંયા 6 આવે, પછી અહીંયા 4 આવે ને બીજામાં 5 આવે, 5 સાથે 4, 6 સાથે 3. બસ. હવે તો કાંઈ ન આવે. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી તો કેટલું થશે તો કે 4/6. 4/36. સોરી 4/36. બરાબર. એટલે 1/9. હવે એનો ક્વેશ્ચન શું છે? એ ઇવેન્ટ બની ગઈ, એ ઇવેન્ટ ઓલરેડી અકર. તો ટોટલ 9 હોય એની પ્રોબેબિલિટી, એટલે બીની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. કે તમને એટલી ખબર પડી કે બ્લેક ડાઇસ ઉપર 5 આવી ગયો તો પછી ઇવેન્ટ એ હોય એની પ્રોબેબિલિટી કેટલી? તો કે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. તો પી ઓફ એ તો 1/6 છે. બી અને એનું ઇન્ટરસેક્શન એટલે ફર્સ્ટ ડાઇસ ઉપર બ્લેક ઉપર 5 હોય, સમ 9 હોય અને બ્લેક ડાઇસ ઉપર 5 હોય તો એવો એક જ એલિમેન્ટ હોય. આ એક જ તમે જુઓ. એટલે એ અને બીનું ઇન્ટરસેક્શન જુઓ તો 5 આવશે અને ટોટલ 9 થાય એવો એક જ, એટલે 1/36. આ 6 ઉપર લઈ લઈએ તો 1/6 થાય. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. એમાં સેકન્ડ ક્વેશ્ચન છે, એ ટ્રાય કરી જુઓ.
સેકન્ડ માટે ઇવેન્ટ બી ને સી નામ આપો, સી ને ડી નામ આપો, કાંઈ પણ બીજું નામ આપો તો વાંધો નથી. Integer is less than 4 in red. રેડ ડાઈસ એટલે રેડ ઉપર 4થી લેસ હોય એને આપણે ઇવેન્ટ એ કહીએ. sum of બે ઇન્ટીજર જે આવતા હોય એનો સમ 8 થાય. એને આપણે બી ઇવેન્ટ કહીએ. તો આપણે પહેલાં એ ઇવેન્ટ માટે વિચારી લઈએ. તો એ ઇવેન્ટના એલિમેન્ટ્સ વિચારીએ તો કયા કયા થશે જોવું છું. સેકન્ડ ડાઈઝ ઉપર 4થી લેસ હોય. 4થી લેસ હોય એટલે એનો મિનિંગ એવો થયો 1 2 3 હોય. સેકન્ડ ડાઈઝ ઉપર એટલે રેડ ડાઈઝ ઉપર. તો આમાં 1 અને 1 ને 2 અને 1, 3 અને 1, 6 અને 1, 4 અને 1, 5 1, 6 1. એવી રીતે આમાં 2 હોય 2 1 2 2 એમ 2 2 1 પછી 2 2 પછી 2 3 એમ 2 6. સેકન્ડ ઉપર 2 હોય એમ વિચારીએ છીએ આપણે. એટલે 2 1 2 2 અહીંયા ભૂલ કરું છું. એટલે 1 સાથે 1 2 સાથે 1 એમ. હવે 1 સાથે 1 1 સાથે 2 પહેલાં 1 સાથે બધા લીધા 1 1 2 1 3 બરાબર. હવે 2 સાથે એટલે 1 2 ભૂલ કરી ગયો અહીંયા 1 2 2 2 3 2 4 2 5 2 અને 6 2 બરાબર. પછી 3 એટલે 1 3 1 3 2 3 3 3 4 3 5 3 6 3. ફરીવાર બે ટાઈપના ડાઈસ છે, એક બ્લેક અને રેડ. ઇવેન્ટ એ શું છે તો કે ઇન્ટીજર લેસ ધેન 4 ઇન રેડ ડાઈસ. એટલે આ જે સેકન્ડ ડાઈસ છે એના ઉપર 3થી લેસ 4થી લેસ હોવો જોઈએ. તો પહેલા ડાઈસમાં ગમે તે હોય 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3. કેમ તો કે 4થી લેસ હોય એવા કયા ઇન્ટીજર તો કે 1 2 3 એટલે 1 1 2 1 બરાબર. 1 1 2 1 3 1 પેલા 1 સાથે લઈ લઈએ. પછી 1 2 2 2 3 2 બરાબર એમ લઈએ. પછી 3 સાથે એટલે 1 3 2 3 3 3 4 3 બરાબર. કેટલા એલિમેન્ટ થયા જુઓ તો 18 બરાબર. તો P of A R by N 18 by 36 એટલે 1 by 2. 36 શું કામ લખું છું તો કે ટોટલ યુ ક્રોસ યુ કરો
એટલે ટોટલ 36 એલિમેન્ટ આવવાના. તો એ ઇવેન્ટની પ્રોબેબિલિટીના ચાન્સ કેટલા? તો કે 1/2. હવે સમ ઓફ ધ બોથ ઇન્ટીજર ઇઝ 8. ટોટલ 8 થવો જોઈએ. તો 1 સાથે કોઈ નહીં આવી શકે, 2 સાથે 6 આવી શકે, 3 સાથે 5 આવી શકે, 4 સાથે 4, 5 સાથે 4, 5 સાથે 3, 6 સાથે ઓકે 2. જુઓ તો સમ ઓફ બોથ ઇન્ટીજર ઇઝ 8. બેનો ટોટલ 8 થવો જોઈએ. તો આ 1 સાથે કોઈ નહીં આવી શકે, કેમ કે 7 તો છે નહીં. 2 સાથે 6, 3 સાથે 5, 4 સાથે 4, 5 સાથે 3 અને 6 સાથે 2. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી R/n પ્રમાણે વિચારીએ તો 5 એલિમેન્ટ ડિવાઇડેડ બાય 36. એ અને બીનું ઇન્ટરસેક્શન જુઓ તો બેનો કોમન એલિમેન્ટ એ કઈ છે? તો કે 2 6 છે. આમાં 2 6 તો કે છે, બરાબર. 2 6 ના, 2 6 નથી. 3 5 તો કે ના. 4 4 નહીં. 5 3 છે, 5 3 છે. 6 2 6 2 છે. 5 3 અને 6 2 એટલે બે એલિમેન્ટ કોમન છે. એટલે એની પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? 2/36 એટલે 1/18. હવે ક્વેશ્ચન શું છે? એકવાર ક્વેશ્ચન વાંચો. વોટ ઇઝ ક્વેશ્ચન? શું આપી દીધું તમને? કઈ ઇવેન્ટ બની ગઈ એમ આપી દીધી? 4 લેસ ધેન 4 એટલે ઇવેન્ટ એ બની ગઈ. એ ઇવેન્ટ બની જાય તો બીની પ્રોબેબિલિટી શું? એવો ક્વેશ્ચન છે. વાંચો એકવાર. ઇફ ઇટ ઇઝ ગિવન ધેટ લેસ ધેન 4 નંબર ઇન રેડ ડાઇસ ઇઝ ગિવન, ધેટ ઇવન ઇઝ અકર. તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી. ક્વેશ્ચન રીડ કરી દો. તો બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. બી અને એનું ઇન્ટરસેક્શન એટલે એ ને બીનું ઇન્ટરસેક્શન એ 2/36 અને પી ઓફ એ એટલે 18/36 અથવા 1/2. તો 2/18 એટલે 1/9. સમજાય? એની ડાઉટ? હવે ક્વેશ્ચન નંબર 13 ક્વેશ્ચન રીડ કરો. 13.1નો ક્વેશ્ચન નંબર 13 રીડ કરો. કઈ ટાઈપની ક્વેશ્ચન બેંક છે? બરાબર. એમાં ટ્રુ ફોલ્સ ટાઈપના 300 ઇઝી અને 200 ડિફિકલ્ટ. બરાબર. હવે કયો સમ કરો? 13.1નો સમ નંબર 13. આ ક્વેશ્ચનમાં શું કીધું છે તમને? ક્વેશ્ચન બેંક છે અને એમાં ટ્રુ ફોલ્સ ટાઈપના એવા 300 ઇઝી ક્વેશ્ચન અને 200 ડિફિકલ્ટ ટફ ક્વેશ્ચન. બરાબર. પછી બીજું એમાં ટ્રુ ફોલ્સ ટાઈપના તો છે, સાથે સાથે
મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપણે જેને MCQ કહીએ, MCQ ટાઈપના કેટલા છે? 500 છે. 500 ઇઝી અને 400 ડિફિકલ્ટ. 500 ઇઝી અને 400 ડિફિકલ્ટ. બરાબર. જો એક ક્વેશ્ચન બેંક છે, એક ટૂંકમાં બુક છે. એ બુકમાં ટ્રુ ફોલ્સ ટાઈપના કેટલા ક્વેશ્ચન છે? તો કે 300 + 200 એટલે 500. 500 ક્વેશ્ચન છે, એમાં 300 ઇઝી, 200 ડિફિકલ્ટ. પછી MCQ ટાઈપના 500 ઇઝી અને 400 ડિફિકલ્ટ એટલે 900 MCQ છે. આ 500 છે અને આ 900 છે. સમજો MCQ કેટલા છે? 400. ડિફિકલ્ટ એમાં કેટલા? 400 અને 500 ઇઝી MCQ. ટ્રુ ફોલ્સ ટાઈપના કેટલા ક્વેશ્ચન છે? તો કે 500, એમાં 300 ઇઝી, 200 ડિફિકલ્ટ. હવે શું આપ્યું છે એને ક્વેશ્ચનમાં? એક કોઈ પણ રેન્ડમલી ક્વેશ્ચન સિલેક્ટ કરવામાં આવે છે અને એ MCQ ટાઈપનો છે એમ કીધું છે, તો એ ઇઝી ક્વેશ્ચન હોય એની પ્રોબેબિલિટી કેટલી? બરાબર. ઇઝી હોય એની પ્રોબેબિલિટી પૂછી છે. બરાબર. એક ક્વેશ્ચન ટોટલ બુકમાં કેટલા? 1400 એટલા ક્વેશ્ચન હશે. એમાં ટ્રુ ફોલ્સ ટાઈપના 500 અને MCQ ટાઈપના 900. તમે જે સિલેક્ટ કરો છો એ કાં તો ટ્રુ ફોલ્સ ટાઈપનો હોય અથવા તો MCQ હોય. બરાબર. તો તમને એણે શું કીધું કે એક સિલેક્ટ કરો છો એ કઈ ટાઈપનો સિલેક્ટ થઈ જાય છે એમ કહી દીધું છે. સિલેક્ટેડ ક્વેશ્ચન ઇઝ ટાઈપ ઓફ MCQ. ધેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધ ક્વેશ્ચન ઇઝ ઇઝી. તો એ ઇઝી ટાઈપનો હોય એની પ્રોબેબિલિટી પૂછી. બરાબર. ક્વેશ્ચન છે એ ઇઝી હોય નહીં. તો પહેલાં ઇવેન્ટ એ કહીએ. ક્વેશ્ચન MCQ ટાઈપ. ક્વેશ્ચન ઇઝ ઇઝી. તો એ ઇવેન્ટની પ્રોબેબિલિટી વિચારીએ છીએ. તમારી પાસે ટોટલ બુકમાં કેટલા ક્વેશ્ચન છે? તો કે 500 + 900 એટલે 1400. બરાબર. 1400. હવે ટોટલ આ બેનો કેટલો થાય? તો કે 1400. જો આમાં તો ઇંગ્લિશ, કોમન સેન્સ બધું સારું હોવું જોઈએ. આ મેથેમેટિક્સ કરતાં તે અન્ડરસ્ટેન્ડિંગનો સબ્જેક્ટ છે. કોઈ આપણને ગેમ શીખવાડે, પ્લેઇંગ કાર્ડની, ક્રિકેટની, કાંઈ પણ કેરમ રમતા શીખવાડે તો આપણી સેન્સ હોવી જોઈએ ને. મેથેમેટિક્સ તો પછી આવે. મેથેમેટિક્સ આમાં આવતું જ નથી. આમ કહીએ તો હાલે. તમારી પહેલાં સેન્સ જોવાય કે આને સમજણ કેટલી પડે છે. તો કે ભાઈ MCQ ટાઈપનો ક્વેશ્ચન હોય એની પ્રોબેબિલિટી વિચારવી હોય તો MCQ ટાઈપના કેટલા ટોટલ છે? તો કે 900. ઇઝી ને ડિફિકલ્ટની વાત પછી આવે. MCQ કેટલા છે? તો કે 900. ટોટલ ક્વેશ્ચન કેટલા છે? તો કે 1400. એટલે R/n પ્રમાણે વિચારીએ તો ક્વેશ્ચન MCQ ટાઈપના હોય એટલે 900 અને ટોટલ કેટલા? તો કે 1400 એટલે 9/14. સમજાય છે એટલી વાત? ક્વેશ્ચન MCQ ટાઈપનો હોય, ક્વેશ્ચન ઇઝી હોય તો કે બુકમાં કેટલા ઇઝી ક્વેશ્ચન છે એ MCQ ટાઈપના હોય કે ટ્રુ ફોલ્સ ટાઈપના હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઇઝી ક્વેશ્ચન કેટલા છે? તો કે 300 + 500 એટલે ટોટલ 800.
અને ટોટલ ક્વેશ્ચન તો કે 1400 એટલે 8/14. 800 divided by 1400. હવે પહેલી વાત એ છે ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપનો હોય તો એમસીક્યુ 900 છે, ટોટલ 400. બરાબર. ઇઝી ક્વેશ્ચન ઇઝી હોય તો ઇઝી કેટલા છે આપણી પાસે તો કે 300 + 500 એટલે 800 એટલે 8/14. બરાબર. હવે એ ઇન્ટરસેક્શન બી વિચારવું હોય, પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, તો એ ઇન્ટરસેક્શન બીનો મિનિંગ શું થાય? ઇઝી હોય અને એમસીક્યુ ટાઈપનો હોય, બેયનું કોમન હોય એવું કેટલા તો કે એનો મિનિંગ સિમ્પલ ઇઝી એમસીક્યુ ગોતી નાખવાના. તો ઇઝી એમસીક્યુ કેટલા હોય? 500. ક્વેશ્ચનની ટાઈપ એમસીક્યુ હોય અને ઇઝી હોય તો બેયનું કોમ્બિનેશન વિચારો, બેયનો કોમન એલિમેન્ટ તો 500 ડિવાઈડ બાય 1400 તો 5/14. હવે ક્વેશ્ચન પાછો રીડ કરો, શું આપ્યું છે તમને. જો અહીં સુધીની વાત આપણે કરીએ છીએ ને એ 11th સ્ટાન્ડર્ડ જ છે, આમાં 12th સ્ટાન્ડર્ડ નથી. હવે જે આવે છે ને એ 12th સ્ટાન્ડર્ડ, એ કન્ડિશનલ પ્રોબેબિલિટી આવે. તો કે એ શું કહે છે જુઓ તો ક્વેશ્ચનમાં. એમસીક્યુ ટાઈપનો હોય એમ આપી દીધું છે. એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન છે, એને કઈ ઇવેન્ટ કીધી છે તો કે એ ઇવેન્ટ બની જાય તો પ્રોબેબિલિટી ઓફ બી ઇવેન્ટ. ક્વેશ્ચન શું છે? બી ઇવેન્ટની પ્રોબેબિલિટી. બી ઇવેન્ટ મીન્સ ક્વેશ્ચન ઇઝી ટાઈપનો હોય એની પ્રોબેબિલિટી શું? તો ફોર્મ્યુલા શું થશે તો કે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ એ. તો બી ઇન્ટરસેક્શન એ એટલે એ ઇન્ટરસેક્શન બી જ થાય એટલે 5/14 ડિવાઇડેડ બાય પી ઓફ એ. પી ઓફ એ એટલે 9/14 5/9. બરાબર કે નહીં? એવી રીતે તમને ઇઝીને બદલે ડિફિકલ્ટની વાત કરીએ કે એમસીક્યુને બદલે ટ્રુ ફોલ્સ ટાઈપનો કહીએ કે. બરાબર. પણ એકવાર ફંડા ક્લિયર થઈ જવો જોઈએ તમને. બરાબર. હવે બે એમસીક્યુ છે 16, 17. તો ક્વેશ્ચન નંબર 16 રીડ કરો. Probability of event A equal to 1/2. Probability of event B equal to 0. Then what is probability of A divides B? Question number 16. એમાં probability of A equal to 1/2. Probability of event B equal to 0. Then what is the probability of A divides B? So A divides B એટલે P A intersection B upon P of B. હવે P of B 0 હોય તો આ ડિફાઇન થાય કે ન થાય? A divides B ન થાય ડિફાઇન. બરાબર કે નહીં? ડિનોમિનેટરમાં 0 આવી જાય ને તો આમાંથી કયું સેટ થશે તો કે સી ઓપ્શન સેટ થઈ જશે ને. જો પી એ ડિવાઇસ બી અનડિફાઇન્ડ. આમાં તો તમે ડેફિનેશન યાદ કરો ને તો મેં તમને આમ કીધું હોય ઇફ પી ઓફ બી ગ્રેટર દેન 0 ધેન પી ઓફ એ ડિવાઇસ બી. એટલે એકચ્યુઅલી આ ફોર્મ્યુલા ત્યારે જ બને પી ઓફ બી ગ્રેટર દેન 0 મીન્સ નોટ ઇક્વલ ટુ 0 તો આવી જ ગયું કહેવાય. પ્રોબેબિલિટી 0થી મોર જ હોય, મિનિમમ 0 હોય. પણ કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં ડિવિઝનમાં જે આવે એ પ્રોબેબિલિટી 0 ન હોવી જોઈએ. નલ સેટની પ્રોબેબિલિટી 0 હોય પણ અહીંયા એ ડિવાઇસ એ કન્ડિશન બી એવું આપ્યું છે એટલે પી ઓફ બી 0 તો ન ચાલે. એટલે આ અનડિફાઇન છે. 17 ક્વેશ્ચન. if P of A divides B equal to P of B divides A. P of A divides B and P of B divides A. P of A divides B અને P of B divides A. A divides B નો મિનિંગ આવો થાય A ઇન્ટરસેક્શન B અપોન P of B અને B divides A નો મિનિંગ શું થાય
બી ઇન્ટરસેક્શન એ અપોન પી ઓફ ન્યુમરેટર તો બેના સેમ છે. જો આ બે સેમ હોય તો શું થવું જોઈએ? પી એ ડિવાઇઝ બી એન્ડ બી ડિવાઇઝ એસ. ઇફ બોથ આર ઇક્વલ તો એનો મિનિંગ એવો છે બેના ડિનોમિનેટર સેમ થવા જોઈએ ને. પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ થવું જોઈએ. ન્યુમરેટર તો સેમ, એ ઇન્ટરસેક્શન બી કયો કે બી ઇન્ટરસેક્શન એ કયો, બે ઇક્વલ જ હોય. તો કયો ઓપ્શન સેટ થશે? તો કે ડી ઓપ્શન. બરાબર. ખાલી પોઝ કરવાનું, પછી ઘડી જ્ઞાન જ રહેશે. 13.2 ફિફ્થ ક્વેશ્ચન. ફિફ્થ ક્વેશ્ચનમાં શું છે? તો કે ડાઇઝને બે કલરથી પેઇન્ટ કરવામાં આવે છે. એના 1, 2, 3 એને રેડથી બ્લેક કલરને રેડ કલર કયો હતો? રેડ કલરથી પેઇન્ટ કરવામાં આવે છે 1, 2, 3 ને. અને 4, 5, 6 ને ગ્રીનથી પેઇન્ટ કરવામાં આવે છે. તો બે ઇવેન્ટની વાત છે. બરાબર. ડાઇઝને આપણે ટોસ કરીએ ને ઇન્ટીજર ઇવન હોય, જે આઉટકમ્સ ઇન્ટીજર હોય એ ઇવન નંબર હોય તો એની પ્રોબેબિલિટી શું થાય? તો કે 2, 4, 6 એટલે 3/6. બરાબર. ઇન્ટીજર વિથ રેડ કલર, તો રેડ કલરના તો કે 4, 5, 6 એની પ્રોબેબિલિટી કેવી હોય? તો r/n એટલે 3/6, 1/2. હવે એ અને બીનો કોમન એલિમેન્ટ તો કે 4 અને 6. તો પી ઓફ બી આપણે પ્રોબેબિલિટી કેવી હોય તો શું થાય? તો કે 3/6 એટલે 1/2. પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી તો 4 ને 6 એટલે 2/6, 1/3. 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 થાય. જ્યારે આન્સર અહીંયા શું આવ્યો? 1/3. તો ધીઝ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ તો કે નો. A and B are not independent. Here A and B not are independent events. If it exists, if it mutually exclusive events, no. Exclusive no કહેવાય. તો intersection null set આવવું જોઈએ ને. Here A and B are exhaustive events? Question mark હોય તો એક્ઝોસ્ટિવ કહેવાય કે ન કહેવાય? તો કે એ અને બીનો યુનિયન કરો તો શું થાય? તો કે 2, 4, 5, 6 1 ને 3 નથી આવતા. એનો મિનિંગ એવો થયો દે આર નોટ એક્ઝોસ્ટિવ. તો ધીઝ આર નોટ એક્સક્લુઝિવ, નોટ એક્ઝોસ્ટિવ, નોટ ઇન્ડિપેન્ડન્ટ. અને આ JEEમાં આવો ક્વેશ્ચન આવે છે. બરાબર. ઓપ્શન આપ્યા હોય. જો લાગે બહુ સિમ્પલ ક્વેશ્ચન, ઓપ્શન એ લોકોએ આમ આપ્યા હોય કે સેમ સમ આ જ ઓપ્શન આ ટાઈપના હોય. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ, નન ઓફ ધીસ. બરાબર. તો નન ઓફ ધીસ એવું સિલેક્શન ક્યારે તમે કરી શકો? તમને એક્સક્લુઝિવ ખબર હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ ખબર હોવી જોઈએ, એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. એટલે દેખાવમાં તમને લાગે હાવ ઇઝી ક્વેશ્ચન. બરાબર. પણ તમને એણે ડેપ્થ પકડી લીધું કહેવાય કે નહીં? તમને 3 ટાઈપની વાત કરી પૂછી લીધી કહેવાય. કારણ કે તમને એક્સક્લુઝિવ એટલે ન ખબર પડતી હોય તો તમે ટીક કરી નાખો, એક્ઝોસ્ટિવ ન ખબર પડતી હોય તો એ ટીક કરી નાખો, ઇન્ડિપેન્ડન્ટની. એટલે ડી ઓપ્શન સિલેક્ટ ક્યારે કરે? જે સ્ટુડન્ટ એને ખબર પડતી હોય કે ભાઈ આ 3માંથી એકય નથી. હિયર એ એન્ડ બી આર નોટ એક્સક્લુઝિવ, નોટ એક્ઝોસ્ટિવ, નોટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. બરાબર. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ માટે શું કન્ડિશન કીધી? પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ PA ઇન્ટુ PB. એવું જ હોય તો ઇન્ડિપેન્ડન્ટ. એક્સક્લુઝિવ માટે ઇફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ નલ સેટ means probability of A intersection B equal to 0, then A and B are exclusive events. If P of A union B equal to U otherwise S, ટૂંકમાં સેમ્પલ સ્પેસ આખો હોય, એની પ્રોબેબિલિટી 1 હોય, P of A union B equal to 1, then
A and B are exhaust events. બરાબર. સમ નંબર 13 રીડ કરો. 13માં કઈ ટાઈપની વાત છે? તો કે હિયર 10 બ્લેક બોલ્સ 8 રેડ બોલ્સ. બરાબર. વિથ રિપ્લેસમેન્ટનો મિનિંગ શું થાય? તો તમે ફર્સ્ટ ટ્રાયલે જે સિલેક્ટ કરો એ પાછો બોક્સમાં મૂકી દો, ધેટ ઇઝ વિથ રિપ્લેસમેન્ટ. અને જો ફર્સ્ટ ટ્રાયલે બોલ સિલેક્ટ કરો એ એક સાઈડમાં મૂકી દો તો એને વિધાઉટ રિપ્લેસમેન્ટ કહેવાય. આ યાદ રાખવું પડશે તમારે. બરાબર. તો અહીંયા તમને વિથ રિપ્લેસમેન્ટ કીધું છે, 2 બોલ્સ કીધા છે. એનો 2 બોલ્સ કીધા હોય ને એક સાથે જ લેવાનો હોય તો વર્ડ જ ન વાપરે નહીં લોકો. જો ઘણા સ્ટુડન્ટ આવી દલીલ કરે કે સર હું 1 અરે 2 લઈ લઉં તો આ વર્ડનું ઇમ્પોર્ટન્સ ખરું તમે વિચારો. એક જ ટ્રાય કરવાનો હોય, બોક્સમાંથી 2 બોલ 1 અરે સિલેક્ટ કરવાનો હોય, પછી ગેમ જ પૂરી થતી હોય તો વિથ ને વિધાઉટ એવો વર્ડ આવે ખરો? ન જ આવે ને. વિથ ને વિધાઉટ રિપ્લેસમેન્ટ એવો વર્ડ ક્યારે આવે? ગેમ હજી આગળ ચાલવાની હોય તો 2 બોલ સિલેક્ટ કરવાનો, એનો મિનિંગ 1 by 1 જ હોય ને. એટલે ત્યાં તમારે ધ્યાન રાખવું પડશે. ઓલું એમ લખે 2 બોલ્સ આર સિલેક્ટેડ એટ એ રેન્ડમ, ને આ વર્ડ આવે જ નહીં. હવે આમાં આ વર્ડ આવ્યો એનો મિનિંગ એવો થયો 1 by 1 સિલેક્ટ કરીએ છીએ. The selected first ball is red, એને ઇવેન્ટ એ કહીએ. The selected second ball is red. તો રેડ બોલ સિલેક્ટ થાય પહેલી ટ્રાયલે. હા, તો 10 રેડ 8 છે, 8C1 upon ટોટલ 18C1 એટલે 8 by 18 4 by 9. સેકન્ડ ટ્રાયલ એ સેમ. કેમ? તો કે વિથ રિપ્લેસમેન્ટ છે. હિયર A and B આર ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ઇક્વી પ્રોબેબલ. જો ઇક્વી પ્રોબેબલ એક નવો વર્ડ તમારા માટે છે. જેની પ્રોબેબિલિટી સેમ રહેતી હોય એને ઇક્વી પ્રોબેબલ કહેવાય. ઇક્વી પ્રોબેબલ હોય એટલે ઇન્ડિપેન્ડન્ટ હોય જ તેવું નથી, પણ ઇક્વી પ્રોબેબલ એટલે સેમ પ્રોબેબિલિટી હોય ને એને ઇક્વી પ્રોબેબલ કહેવાય. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ તો શું કામ કહીએ છીએ આપણે આને? તો કે વિથ રિપ્લેસમેન્ટ છે. એટલે પહેલી ટ્રાયલ કરો તમે, બોલ સિલેક્ટ કરો એ પાછો બોક્સમાં મૂકી જ દો છો. એટલે પહેલી ટ્રાયલે 8 રેડ છે, ટોટલ 18 બોલ છે. બીજી ટ્રાયલે 8 રેડ છે અને 18 બોલ જ છે. એટલે પ્રોબેબિલિટીમાં કાંઈ ચેન્જ નથી આવતો, એને ઇક્વી પ્રોબેબલ કહેવાય. સેમ પ્રોબેબિલિટી આવે. બીજું, પહેલી ઇવેન્ટની અસર બીજી ઇવેન્ટ ઉપર નથી અને બીજી ઇવેન્ટની અસર પહેલી ઇવેન્ટ ઉપર નથી. સો દે આર એક્સક્લુઝિવ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ફર્સ્ટ ક્વેશ્ચન આવો છે, પ્રોબેબિલિટી ઓફ બોથ બોલ્સ આર રેડ. એનો મિનિંગ ફર્સ્ટ ટ્રાયલ રેડ હોય, સેકન્ડ ટ્રાયલ એ રેડ હોય. એનો મિનિંગ, સિમ્પલ મિનિંગ શું કરશો? બોથ ટ્રાયલ રેડ બોલ. બરાબર. પહેલો ક્વેશ્ચન જો રીડ કરો ફરી વાર. શું હતું પહેલો ક્વેશ્ચન? બોથ ધ બોલ્સ આર રેડ. એનો મિનિંગ 2 ટ્રાયલે રેડ બોલ હોય. ઓકે. ક્વેશ્ચન શું છે? સેકન્ડ ક્વેશ્ચન, સિલેક્ટેડ ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક એન્ડ સેકન્ડ બોલ ઇઝ રેડ. તો હિયર A and B આર ઇન્ડિપેન્ડન્ટ બિકોઝ ફર્સ્ટ ઇવેન્ટની જે કાંઈ એની ઇફેક્ટ આવશે એ સેકન્ડ ઉપર નહીં આવે, સેકન્ડની ફર્સ્ટ ઉપર નહીં આવે. ફર્સ્ટ ટ્રાયલે તમે બોલ સિલેક્ટ કરો છો એ પાછો હું મૂકી દઉં બોક્સમાં. એનો મિનિંગ એવો થયો રેડ બોલને કાંઈ અસર નથી થવાની અને ટોટલ નંબર ઓફ બોલે કાંઈ ફેરફાર નથી થવાના. એટલે હિયર A and B આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ધેરફોર પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ બ્લેક સિલેક્ટ કરી એની પ્રોબેબિલિટી કેટલી? તો કે 10 by 18. રેડ બોલ સિલેક્ટ કરીએ તો કે 8 by 18. તો હિયર A intersection B equal to PA into PB. Because A and B are independent events. A and B are independent. બરાબર. થર્ડ ક્વેશ્ચન રીડ કરો. એમાં એ લોકો શું કહે છે તમને? વન ઇઝ બ્લેક એન્ડ અનધર ઇઝ રેડ. કઈ ટ્રાયલ? તો કે એનું ઇમ્પોર્ટન્સ નથી.
2 ટ્રાયલ કરો છો એમાં એક ટ્રાયલે રેડ હોય ને એક ટ્રાયલે બ્લેક હોય, એવું એની વાત છે. તો આપણે આવી 4 ઇવેન્ટ લઈએ છીએ. ફર્સ્ટ ટ્રાયલ એ બ્લેક, A1 ઇવેન્ટ. સેકન્ડ ટ્રાયલ રેડ. આ હોય તો વાંધો નથી, તો એક બ્લેક ને એક રેડ આવી ગયો. ફર્સ્ટ ટ્રાયલે રેડ હોય અને સેકન્ડ ટ્રાયલે બ્લેક હોય તો કે તોય પ્રોબ્લેમ નથી. એટલે A1 એન્ડ A2, A1 ઇવેન્ટ બને અને A2 બને. ઓર B1 એન્ડ B2 મીન્સ ફર્સ્ટ રેડ એન્ડ સેકન્ડ બ્લેક. ફર્સ્ટ બ્લેક સેકન્ડ રેડ ઓર ફર્સ્ટ રેડ સેકન્ડ બ્લેક. હું ઓર કહું એટલે તમારે ધ્યાન રાખવાનું, ઓરથી કોઈ પણ વાત હોય તો એને યુનિયન સાથે રિલેશન છે અને આમ પ્લસ સાથે, અને એન્ડથી કોઈ હું સ્ટેટમેન્ટ જોઈન્ટ કરું તો એને મલ્ટિપ્લિકેશન સાથે રિલેશન છે અને આમ ઇન્ટરસેક્શન સાથે. બરાબર, આ સિમ્પલ રૂલ ઘણીવાર આપણે વાત કરી છે. તો હિયર A1 and A2 are independent events, so P of A1 into P of A2 plus P of B1 into P of B2. A1 ને A2 ઓકર થાય, અધરવાઇઝ B1 ને B2, અધરવાઇઝ એટલે પ્લસ આવી જાય. હવે A1 ને A2, A1 આપણે કોને કીધું તો ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક, તો બ્લેક કેટલા છે તો કે 10/18. રેડ સેકન્ડ બોલ તો કે 8/18. અધરવાઇઝ ફર્સ્ટ ટ્રાયલે રેડ હોય એટલે 8/18 ઇન્ટુ સેકન્ડ બોલ ઇઝ બ્લેક તો બ્લેક 10/18. હા, આનો મિનિંગ શું થશે તો કે 5/9 ઇન્ટુ 4/9 પ્લસ 4/9 ઇન્ટુ 5/9. 81 એલસીએમ લઈએ તો 20 પ્લસ 20 40/81. તો એક રેડ હોય ને એક બ્લેક હોય એની પ્રોબેબિલિટી 40/81 જેટલી. તો તમે 13.1 13.2 આમ મેં બતાવી દીધું કહેવાય. 13.3નો આજે નથી લીધો પણ તમે ડાઉટ્સ લાવો, હજી તમે 13.1 30.2ના આપી શકો, બરાબર, અને 13.3ના નેક્સ્ટ ટાઈમ તમારે ડાઉટ આપવાના. જો એક્સરસાઇઝ ચાલતી હોય ત્યારે હું તમને ડાઉટ કરાવીશ, પછી તમે એમ કહો કે હવે મહિના દિવસ પછી હવે પ્રોબેબિલિટી લ્યો ને તો એ નકામું થાય, ત્યારે આપણે બીજું કાંઈક લેસન શરૂ કરી દીધું હશે, બરાબર. બીજું અહીંથી પ્રતીક સર છે ને, મારા આસિસ્ટન્ટ ટીચર છે, એ તમને મેટ્રિક્સ અને ડિટર્મિનેન્ટ એકવાર તમારે જે તમારા જે તે સમયના ટીચર હોય એટલે કરાવ્યું છે એટલે એ રિવાઇઝ કરાવશે. પાછું હું તો કરાવીશ જ તે, પણ તમારે જેને એક્સ્ટ્રા વર્ક કરવું છે એને કામ લાગશે. જેને ખબર છે કે ટાઈમ ઘણો બધો રહે છે આપણી પાસે તો એને મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટની પ્રેક્ટિસ થશે. અને અહીંયા પ્રતીક સર હોય એટલે તમે ડાઉટ માટે આવી શકો, બરાબર. આપણે આપણી રીતે પ્રોબેબિલિટી ચાલુ રહેશે, સાઈડમાં ડિટર્મિનન્ટ ને મેટ્રાઇસિસ, પહેલાં મેટ્રાઇસિસ કરાવે છે, બરાબર. ઓકે, થેન્ક યુ.